નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી આગાહી। મિત્રો, વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારામાં સારો વરસાદ થશે તેવી શક્યતાઓ છે। 9 તારીખથી 21 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે। આથી ગુજરાતમાં 17થી 19 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડશે। તેમજ ગુજરાતમાં તારીખ 22થી 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારો વરસાદની સંભાવના અંબાલાલ પટેલે દર્શાવી છે। જુલાઈ મહિનામાં તારીખ 5 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય 11થી 13 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આમ મિત્રો, વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આદ્રા નક્ષત્રમાં ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બાળક અકસ્માત સર્જાશે તો વાલીને કેદ કરવામાં આવશે। મિત્રો, વાત કરીએ તો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ તેમજ એએમસીના અધિકારીઓએ એક મહત્વનો સેમિનાર યોજ્યો હતો। જેમાં ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સફીન હસન સાહેબ દ્વારા આ કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું। જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હોય તેને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની સજા કરવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો બાળક અકસ્માત સર્જશે તો વાલીને કેદ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અનુસૂચિત સમાજની રેલી 84 ગામો સજ્જડ બંધ થયા। મિત્રો, વાત કરીએ તો જૂનાગઢથી અનુસૂચિત સમાજ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી ગણેશ જાડેજાના વિરોધમાં નીકાળવામાં આવી હતી। રેલીના પગલે યાર્ડ અને 84 ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે। દલિત યુવકને માર મારવાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિશાળ રેલીના પગલે ગણેશ જાડેજાના અત્યાચારોના અનેક લોકો ભોગ બન્યા છે। ત્યારે મિત્રો, અનુસૂચિત જાતિના એક વ્યક્તિને મારવાનું અને અપહરણ કરવાના કેસમાં ગણેશ જાડેજાને જેલમાં પૂરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે અનુસૂચિત જાતિના લોકો દ્વારા બાઇક રેલી કરવામાં આવી હતી અને બાઇક રેલી ગોંડલ સુધી કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ધોરણ 10 અને 12ની ગુણ ચકાસણીનું પરિણામ જાહેર થયું। મિત્રો, વાત કરીએ તો થોડા સમય પહેલાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર કર્યા હતા। આ પરિણામોની ગુણ ચકાસણી માટે કેટલાક વિદ્યાર્થીઓએ અરજી કરી હતી। જે ગુણ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં બોર્ડે તમામ પરિણામો બોર્ડની વેબસાઇટ પર મૂક્યા છે। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પોતાના ગુણ ચકાસી શકશે। મિત્રો, વાત કરીએ તો તમે www.sscgseb.org પર જઈને તમારું પરિણામ ચકાસી શકશો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી। મિત્રો, વાત કરીએ તો સરકાર આધાર અને રાશન કાર્ડ ધારકોને લિંક કરીને ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને રોકવાના પ્રયાસો કરી રહી છે। આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા અગાઉ પણ રેશન કાર્ડ ધારકોને આધાર સાથે લિંક કરવાની તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે। હવે તેને ફરીથી 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે, જેનાથી રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવામાં આવે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શું હવે પેટ્રોલ અને ડીઝલ પર પણ જીએસટી લાગશે? મિત્રો, વાત કરીએ તો હરદીપસિંહ પુરીએ કાર્યભાર સંભાળતાની સાથે જ કરી મોટી જાહેરાત। કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓના ભાવમાં જીએસટી લાવવાનો પ્રયાસ કરશે। પેટ્રોલ અને ડીઝલના પરનો વેટ રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત રહેશે। આમ મિત્રો, વાત કરીએ તો તમામ વસ્તુઓ ઉપર જીએસટી લાગી ગયું છે। હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પણ જીએસટી સરકાર દ્વારા લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થયો। મિત્રો, વાત કરીએ તો મે મહિનામાં છૂટક ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છૂટક ફુગાવો દર મે 2024માં ઘટીને 4.75% આવી ગયો છે, જે એપ્રિલ 2024માં 4.83% હતો। તે સમયે ખાદ્ય ફુગાવો દર એપ્રિલમાં 8.75%થી ઘટીને મે મહિનામાં 8.62% થઈ ગયો છે। જો કે આંકડો મે 2023ના 3.3%ના ખાદ્ય ફુગાવાના દર કરતાં પણ હજુ વધારે છે।
આમ મિત્રો વાત કરીએ તો હવે મોંઘવારીમાંથી સામાન્ય લોકોને થોડી અમથી રાહત જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 26 તાલુકામાં વરસાદ, 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। મિત્રો વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે તેમજ મેઘમહેર જોવા મળશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। આમ મિત્રો વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 24 જૂનથી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થશે। મિત્રો વાત કરીએ તો નવી સરકાર બન્યા બાદ સંસદના પ્રથમ સત્રની તારીખ પણ આવી ગઈ છે। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી છે કે લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે, જ્યારે રાજ્યસભાનું પ્રથમ સત્ર 27 જૂનથી 3 જુલાઈ સુધી બોલાવવામાં આવશે। આ દરમિયાન નવા સભ્યોના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે। આમ મિત્રો વાત કરીએ તો 24 જૂનથી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઇઝરાયેલી ટેકનોલોજીથી રથયાત્રા પર રહેશે નજર। મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળવાના છે, જેને લઈને પોલીસ અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જો કે રથયાત્રાની સુરક્ષા પોલીસ માટે પડકારરૂપ બની જતી હોય છે, ત્યારે પોલીસ દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। જો કે આ વખતે પોલીસ ઇઝરાયેલી ટેકનોલોજીથી રથયાત્રા પર તમામ રૂટ પર નજર રાખશે। આમ મિત્રો વાત કરીએ તો રથયાત્રા માટે કડક સુરક્ષા રાખવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિકાંડ બાદ છટકબારીના ખેલ શરૂ થયા। મિત્રો વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ શાળાઓ દ્વારા છટકબારી શોધવાના ખેલ શરૂ થઈ ગયા છે, જેમાં સુરતના શાળા સંચાલકોએ તમામ જવાબદારીનો ટોપલો વાલીઓ પર નાખી દીધો છે। ત્યારે આજે શાળાઓ તમામ વાલીઓ પાસેથી બાળકોની જવાબદારીનું સોગંદનામું લીધું છે, જેમાં કહ્યું છે કે શાળાએ લઈ જતી સ્કૂલ વાનમાં જે વાલીઓ બેસાડે છે તે તમામ જવાબદારી વાલીઓની રહેશે। તેમાં વાલીઓએ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે। આમ મિત્રો વાત કરીએ તો સ્કૂલો દ્વારા તમામ જવાબદારી વાલીઓ ઉપર ઠોકવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજકેટના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર આવ્યા। મિત્રો વાત કરીએ તો ગુજકેટના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ 2024ની OMR કોપી અને વેરિફિકેશન રિપોર્ટ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે, તેથી અરજી કરનાર ઉમેદવારો 12 જૂનથી 22 જૂન સુધીમાં તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે। આમ મિત્રો વાત કરીએ તો ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ગણી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં બાઇક રેલી થઈ। મિત્રો વાત કરીએ તો ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું। દલિત યુવકને મારવાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે, જેમાં ગણેશ જાડેજા ગોંડલ ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે। હાલ પોલીસ દ્વારા જાડેજા સહિત સગીરાતોની પૂછપરછ કરવામાં આવશે। મિત્રો પોલીસે ઘટના સમયે પહેરેલા કપડાં, મોબાઈલ પણ મંગાવ્યા છે। આમ મિત્રો વાત કરીએ તો ગોંડલના ગણેશ જાડેજા સામે અનુસૂચિત જાતિ તેમજ તમામ સમાજના લોકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં ઘટાડો થયો। મિત્રો વાત કરીએ તો સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં ઘટાડા સાથે કારોબાર થતા જોવા મળ્યો છે। MCX પર એક્સચેન્જ પર શરૂઆતના વેપારમાં 5 ઓગસ્ટ 2024ના રોજ ડિલિવરી માટે સોનું 2.02% અથવા તો 13 રૂપિયા ઘટીને 71,477 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ થતું જોવા મળી રહ્યું છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોનું 150 રૂપિયા વધારા સાથે 71,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું। આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના નવા ભાવમાં ઘટાડો સામાન્ય રીતે જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।